એક યુવાનના 1 મહિના પછી લગ્ન હતા, તેની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી। આરોગ્ય વિભાગની ટીમના માણસ આવે છે, તેને કેમ્પમાં લઈ જાય છે અને તેની નસબંધી કરી દે છે। આ ઘટના ક્યાંની છે તેની વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સમગ્ર ગુજરાતમાં અત્યારે આરોગ્ય વિભાગ છે તે નસબંધીને લઈને એક અભિયાન ચલાવી રહ્યું છે। મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ છે તેમની ઘોર બેદરકારી સામે આવી છે। નવી સેડાવીનો આ 31 વર્ષીય યુવાન હતો, તેના 1 મહિના બાદ લગ્ન નક્કી થઈ ગયા હતા, તેની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી, પરંતુ ત્યાં બાજુમાં રહેલું ધનાલી જે આરોગ્ય વિભાગ લાગે છે ત્યાંના કર્મચારી આ 31 વર્ષીય યુવાન પાસે આવે છે, તેને લોભ લાલચ પણ આપે છે અને ખેતરમાં જામફળ અને ચીકુ વીણવાના છે તેવી વાત કરી તેને આ આરોગ્ય વિભાગની ગાડીમાં જ લઈ જાય છે અને અડાલજમાં જે નસબંધીનો કેમ્પ લાગેલો હતો ત્યાં યુવાનના જે પ્રકારે આરોપ છે તે મુજબ તેને દારૂ પીવડાવી તેની નસબંધી કરી દેવામાં આવી છે। આ યુવાનના આરોપ પણ આપ સાંભળી લો। એક ગુવા જોમફળિયામાં હા આપણે ગોળ ને કરવાનું 15 વીઘા જેવું હોય, બધું બોર ને એવું। તે મને તો બીજા દાર સરકારી ગાડી આવી લઈને મને બિહારી ગામમાં લઈ ગયા। ગામમાં લઈ જઈ અને મને દારૂ પીવડાયો બે ફોનમાં પછી મને કે જોઈને જોમફળિયો હોય જોઈને આવીએ હેન કે બેસી જાય કે ખાલી તે પછી હી થોડો નીશો મને થઈ ગયો। તે ફોન ના રીતે કે બેહી ચિંતા નહીં કે તાર કોઈ તેમ કરીને દવાખાને જઈને પાછો 100 રૂપિયાનો બીજો દારૂ પીવડાયો। પછી ફૂલ થઈ ગયો ને તે કોઈ ખબર ના રહી। પછી બીજા દારૂ ચક્કર ને એવું આપવા માંડે કોઈ પેશાબમાં તો આટલું બધું દુખાય। પછી ખબર પડી કે નસ કાઢ લીધી, કે નસનું ઓપરેશન કર્યું, કે લકુટી કાઢ લીધી, એવું કર્યું મને। આ યુવાનના આરોપ બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું પણ થયું હતું અને તપાસ પણ ચાલુ કરી દીધી હતી। જિલ્લાના આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા છે તેમનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાના કુલ ટોટલ અત્યાર સુધીમાં 28 જેટલા અમારા લાભાર્થીઓએ ઓપરેશન કરાયા છે અને તમામ ઓપરેશનો જે સરકારની જે ગાઈડલાઇન મુજબ કરવાના થતા હોય છે એ પ્રમાણે એ ગાઈડલાઇન મુજબ જે પણ લાભાર્થી છે લાભાર્થીની સંમતિ હોય, લાભાર્થીના સગા એટલે એના ધારો કે પત્નીની સંમતિ હોય, આ તમામ પાસાઓને આવરી લઈ અને આ કાર્યક્રમની અંદર જે લાભાર્થી હોય એનું ઓપરેશન કરવામાં આવતું હોય છે। સાહેબ, આ જે યુવક કહી રહ્યો છે કે તેને ખબર નથી અને આ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે, અપરિણિત હોવા છતાં પણ આ લાભાર્થી જે છે એ લાભાર્થીને અમારા જે કર્મચારી જે છે એ જે કર્મચારી છે એમને એમની સાથે વાર્તાલાપ કરી અને જે NSVની જે પદ્ધતિ છે એ પદ્ધતિ બાબતે ચર્ચા કરી છે। ચર્ચા કર્યા બાદ ઓપરેશનના જે કેસ પેપર્સ છે એ પ્રમાણે એને સંમતિ પણ એને અંગૂઠો પણ આપેલ છે અને એ પ્રમાણે એ જે કર્મચારી જે છે એ કર્મચારી એને રૂટીન કેમ્પની અંદર જ્યારે લઈ જવાના હતા ત્યારે લઈ ગયા છે, પરંતુ આ કેસમાં અમારા જે કર્મચારી જે કર્મચારી લઈ ગયા છે એ કર્મચારીની ભૂલ અથવા તો એ કર્મચારી ધારો કે કોઈ પેલી કરી હોય એમાં એ લાભાર્થીની પત્નીનો જે સંમતિ લેવાની હોય એ પત્નીની સંમતિ આ કેસમાં નથી। અપરિણિત છે એટલે જ અમારા કર્મચારી સામે કે એને આ લાભાર્થીને જે રીતે એને સેવા આપવાની હોય એની જગ્યાએ એને ફક્ત ને ફક્ત કેસ કરવા પૂરતું એને સમજાયેલો હોય એવું ફલિત થાય છે। દારૂ પીવડાઈને આ કરવી એવી વાત છે, ખરેખર એમાં તથ્ય કેટલું દારૂ પીવડાઈને ઓપરેશન કર્યું? લાભાર્થીએ દારૂ પીધો ન પીધો એ આખી વસ્તુ જુદી છે, પરંતુ લાભાર્થી એ કુંવારો છે અને કુંવારાની સાથે એને પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તો પછી એણે પોતે, કારણ કે એનો અંગૂઠો છે એમાં, પરંતુ અમારા જે કર્મચારી છે અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે। એ કર્મચારી જે સબ સેન્ટર છે, અમારું સબ સેન્ટર ધનાલી છે, ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું। ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને મોટે ભાગે અમે બહુ જ એકદમ કહેવાય ને એક દાખલો, નમૂનારૂપ દાખલો બેસે એ પ્રકારની અમે ઓપરેશન જે કરાયું છે હવે એમાં કંઈ થઈ શકે, એની જિંદગી સુધરી શકશે ખરી?
જે NSV સ્કાલ્પેલ હોય એ સ્કાલ્પેલની અંદર જ્યારે એને રીકેનાલાઇઝેશન કરવાની વાત આવે એ અમારા જે પણ એક્સપર્ટ્સ, કારણ કે આખા જે ઓપરેશનો છે એ સામાન્ય કોઈ ડૉક્ટર નથી કરી શકતા. આખું જે NSV છે એના નોન સ્કાલ્પેલ અત્યારે જે આપણા જે અમારા જે કેસો થયા 28 કેસો, એ 28 કેસો જે અમારી હોસ્પિટલો છે, ધારો કે એસ્પરેઝલ હિંમતનગર છે, ધારપુર છે, એ જ જણાવું આપણે, ધારપુર છે, પાટણ છે, GMRIs છે, અડાલજમાં સર્જન છે, કલોલના CSCમાં સર્જન છે, અને અમદાવાદ સિવિલ અને સોલા સિવિલમાં. આ કેસમાં હવે જે તે ઓપરેશન કરનાર અમારા જે તજજ્ઞો જે છે એ તજજ્ઞો એની અંદર બહુ વધારે સારી રીતે કહી શકે, હું એના માટેનો એક્સપર્ટ નથી, પરંતુ એમાં ફરીવાર રીકેનાલાઇઝેશન થવાના ચાન્સીસ ઘણા બધા છે. સાહેબ, અપરિણિતની નસબંધી થઈ શકે ખરા? નિયમ અનુસાર ના થઈ શકે એટલે તો અમે એની સામે કાર્યવાહી કરવાના છીએ. કેટલા પર્સન્ટેજ ચાન્સીસ છે એનું જિંદગી સુધારવાનો? અમારા કર્મચારીની સામે જે એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે, બરાબર છે, એ જ છે કે એને પોતે વેરીફાઈ જ નથી કર્યું કે આ પરણેલો છે, કુંવારો છે, અને કુંવારો છે એને ખબર છે તો એને આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય, એટલે જ એને એમાં સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના. ઓપરેશન કેટલા ચાન્સીસ શક્ય છે? આવા કેસો બનેલા છે કોઈ પહેલા? શક્ય ખરું? હા, રીકેનાલાઇઝેશન ઘણા બધા કિસ્સામાં સક્સેસ રેશિયો. કર્મચારીનું નામ શું છે? કર્મચારીનું નામ અત્યારે નહીં, સબ સેન્ટર ધનાલી છે, અને ધનાલીના સબ સેન્ટર સામે અમે જે કર્મચારી છે અમે બહુ શિસ્તભંગના બહુ કડકમાં કડક પગલાં, સસ્પેન્શન સુધી. રિકવરીનો સક્સેસ રેશિયો કેટલો છે? રિકવરીનો સક્સેસ રેશિયો ઘણા બધા કેસમાં મોર દેન 50 to 70%. નિયમ મુજબ કોની નસબંધી થઈ શકે? નિયમ મુજબ તો જે પરણેલો છે, જેની પાસે બાળક, જે સ્વેચ્છાએ સ્વીકારે છે કે મારે હવે બાળકો, અમારા જે 28 છે એ તમામના ડેટા છે કે જેને પોતાને હવે બાળક નથી જોઈતું. આ કાયમી પદ્ધતિ છે. બિનકાયમી પદ્ધતિમાં એને જે વપરાશ કરવો હોય એ વાપરી શકે. આમાં તો એને ખબર છે કે આ કાયમી પદ્ધતિ છે, એટલે કાયમી પદ્ધતિ તો જે પોતે સ્વીકારે છે કે મારે હવે બાળક નથી જોઈતું, એ તમામ સ્ત્રી હોય કે પુરુષ હોય નસબંધી કરાઈ શકે. ટાર્ગેટ પૂરું કરવા માટે આવું કરી રહ્યું છે એવું લાગે છે આપને? એ વાત સાથે હું અત્યારે હાલ પૂરતો એટલે સંમત નથી, કારણ કે અમારા ટોટલ 28 કેસ થયા છે. આજે ધનાલી આરોગ્ય સેન્ટરમાં ફરજ બજાવતો જે કર્મી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે, અને આ મામલે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપાઈ ગયો છે તેવું અમારા સૂત્રો પણ જણાવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.